તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ ગેરકાયદે તપાણો પર બુલડોઝર ચાલ્યું છે। ઉપાસના સર્કલથી આર્ટ્સ કોલેજ સુધીના તપાણો દૂર કરવામાં આવ્યા। લારી પાથરણા અને દુકાનો ગેરકાયદે જે રીતે ખડકી દેવામાં આવી હતી તે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સૌથી વધારે તપાણો દૂર કરવામાં આવ્યા। પાલિકાની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે તપાણો દૂર કર્યા છે। મહેસાણાના વડનગરમાં ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। નવા બસ સ્ટેશન નજીક 18 કાચા પાકા તપાણો દૂર કરવામાં આવ્યા। તપાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઈંટ વાગતા બાળક ઇજાગ્રસ્ત થયું હતું। પાલિકાએ 35 વર્ષથી જૂના સરકારી જમીન પરના દબાણો દૂર કર્યા છે। તો મહેસાણાના વડનગરમાં ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। નવા બસ સ્ટેશન નજીક 18 કાચા અને પાકા દબાણો પર બુલડોઝર ફેરવી અને જે સરકારી જમીન હતી તે ખુલ્લી કરવામાં આવી છે। દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઈંટ વાગતા એક બાળક પણ ઇજાગ્રસ્ત થયું હતું। ત્યારે આ ડિમોલેશનની કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી। પાલિકાએ 35 વર્ષથી જૂના સરકારી જમીન પરના દબાણોને દૂર કર્યા।